તો સુરત જિલ્લાના કામરેજ ખાતે રામનવમીના દિવસે હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ શોભાયાત્રામાં હાજરી આપી સીતા બનેલી નાની બાળકી સાથે સેલ્ફી લીધી હતી। ચૈત્રી નવરાત્રીના 9મા નોરતે દેશમાં રામનવમી તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે સુરત જિલ્લામાં પણ રામનવમીથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સુરત જિલ્લાના કામરેજ ખાતે વિવિધ અલગ અલગ હિન્દુ સંગઠનો દ્વારા રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી। રામનવમીના ઉજવણીના ભાગરૂપે કામરેજ ગામે આવેલા ઉમા કોમ્પ્લેક્સથી એક શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા પણ જોડાયા હતા અને ભગવાન રામલલ્લાની આરતી ઉતારી હાથમાં કેસરી ધજા સાથે જય શ્રી રામના નારા લગાવી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવી હતી। મીડિયા સાથે વાતચીત દરમિયાન પ્રફુલ્લ પાનસેરિયાએ એમના માટે રામનું શું મહત્વ છે તે સમજાવ્યું હતું। સાથે સાથે રામના નામ પર થતી રાજનીતિ બાબતે પણ કહ્યું હતું કે રામના નામે રાજનીતિ નથી થઈ રહી, પરંતુ 500 વર્ષના સંઘર્ષ પછી રામલલ્લાનું જ્યાં ઝૂંપડીમાં તંબુમાં તેમનું પૂજન થયું હતું, આજે ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે। આ રાજનીતિ નથી, રામનું પૂજન છે એમ જણાવ્યું હતું। રામ એટલે બ્રહ્માંડ, એક તત્વ, ત્યાગ, સમર્પણની ભાવનાઓ, પ્રેમ અને કરુણા એટલે રામ। અને પ્રત્યેકના દિલની અંદર આ વિચારધારા હોય એટલે રામ રાજ્ય જેવી વાત છે। રામ હજારો વર્ષ પહેલા માનવ તરીકે જ્યારે પૃથ્વી પર ખુદ સાક્ષાત બ્રહ્માંડની શક્તિ જ્યારે વિચરણ કરી, એક લીલા કરી અને માનવ સમુદાયને, પૂરી દુનિયાના, વિશ્વના દરેક માનવ માટે એમણે જ્યારે આ રામ તત્વ સમજાવ્યું છે, એક જીવન પદ્ધતિ સમજાવી છે, આ શ્રેષ્ઠ છે। દરેક દિલની અંદર મંત્રા જેવા મંત્રાએ પોતાનું ખરાબ કર્યું હતું, ત્યારે પણ એક સામાન્ય વાતમાં એ અજ્ઞાનતા છે, એની સાથે દુશ્મનાવટ ન હોય, એને માફી હોય। વૃત્તિ શ્રેષ્ઠ છે, પણ અસુરી શક્તિઓનો નષ્ટ કરવો એટલે રામ। પ્રેમ અને કરુણાનું રાજ્ય એટલે રામ। પ્રત્યેક લોકોને ગળે લગાવવા એટલે રામ। રામનવમી નિમિત્તે કામરેજ ખાતે યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં ભક્તોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા કાર્યક્રમમાં હાજરી આપી સંગઠનોનો ઉત્સાહ વધાર્યો હતો।